તાપી જિલ્લામાં કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારે ઉચ્છલ તાલુકાના સેલુડ, નોરાબાદ, જામકી અને ઉચ્છલના પ્રવાસ દરમિયાન શિક્ષણ, પોષણ અને સ્થાનિક ગ્રામીણ વિકાસ, પ્રવાસન અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। પ્રવાસના પ્રથમ ચરણમાં કલેક્ટર દેવ ચૌધરીએ સેલ્યુડ અને નુરાબાદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। તેમણે વર્ગખંડોમાં જઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો। વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને તેમના વાંચન, ગણન તેમજ લેખન કૌશલ્યની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી। કલેક્ટરે શિક્ષણના સ્તરને વધુ સુદૃઢ બનાવવા અને બાળકો સરળતાથી સમજી શકે તેવી રસપ્રદ શૈલીમાં ભણાવવા માટે હાજર શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ કલેક્ટર ચૌધરીએ સેલુડ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી। અહીં બાળકોને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી દૂધ સંજીવની યોજના સહિતની અન્ય પોષણક્ષમ યોજનાઓના લાભથી વંચિત ન રહે તથા બાળકોને યોજનાકીય લાભનો લાભ મળે કેમ કે તેમની ચકાસણી કરી હતી। તેમણે આંગણવાડીના રસોડાનું નિરીક્ષણ કર્યું। વધુમાં તમામ રજિસ્ટરોની નિયમિત નિભાવણી અંગે CDPO, આંગણવાડી સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરોને તાકીદ કરી હતી। રિપોર્ટર આશિષ ગાવી, જન આદેશ ન્યૂઝ, વ્યારા।